35-40 વર્ષ પહેલાની વાત છે. મારી ઉંમર 8 વર્ષ હતી અને મારા બાપુને વિસી કીધો અને મારા બાપુ મીંડા ગાયું બોલવા. જીજી દરબારનું ગામ છે, અહીંયા આપણે ગાયું ન બોલે, આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. કે જીજી હું શું કરું? મને કે બેટા થોડુંક લઈ આવી. કે 30-35 વર્ષ પહેલાની વાત છે. હું 3 દેશી થેલી લઈ આવ્યો. બાપુજી પીવે ને તો પીડા ઓછી થાય. અને મારા બાપુજી 3 થેલી ઉપાડી આવો. તે વિસી ઉતરી ગયો ને દારૂ ચડી ગયો. બોલો, તે ગાયું તો તોય બોલાય ઓલી પીડામાં નશામાં. મેં કોઈ સલાહ ના આપી. મારો રેકોર્ડ છે ત્યાં સુધીમાં મેં કદી વાર સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. મને હવે ફોન આવ્યો, મને કે ક્યાં તારા બાપનો પીસી કે અમે કીધું પેલા ફૂલ થઈ જા, તારી માના આમ છે તું ફૂલ જ થઈ જાય. કીધું અમારે શું લેવા દેવા ભાઈ, તમારે જે કરવું કરો. તારું સલાહ દેવાનું બંધ કર્યું. હું તમને બધાને કહું છું કે મન કે કરવાનું, મનથી ઉપર દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. કોઈ કે કોઈ કરવાનું નહીં, આપણું મન કે સાચી વાત છે, બાકી મનથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં. જે આપણને સલાહ આપે ત્યારે તમારે માનવું નહીં બહુ ભૂલ કરી છે. જેને ભૂલ કરી એ જ આપણને સલાહ આપતો હોય. સલાહ કોઈ દેવા જરૂર છે નહીં. ના સ્ટુડિયો છે, કનોડિયા સ્ટુડિયો લાઈવ છે, એકવાર જોરદાર તરડા ગણાતી થાનનો છે. જેવી તે વાત કહેવાય. ભરતમાં છે, બતાવો તમારા સ્ટુડિયો બતાડી. વાહ. એટલે આ સંસ્કૃતિ છે. જો આમાં મા બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળે કે એને કહેવાય ડાયરો. આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે. આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો, મેં નથી જોયો કે આખું પરિવાર બહેને આપણે હારે જોઈએ કે એમ ત્યાં ઊભા થઈને વ્યાજી. પણ સંસ્કૃતિની શાંતિ હોય પણ ધીમે ધીમે આમાં બધું બદલાવા માંડવાનું છે. લોકગીત, રાહડા, ગુજરાતી ગીત, હિન્દી ગીત. એક દેવ પગલીનું ગીત આવ્યું હતું, મને બહુ ગમતું હતું, મેં ગાયું. ને શબ્દ હારા છે ને મા પાસે કંઈ માગ્યું છે. પણ એ ગીત મેં ગાયું તો માતાજી આવ્યા રાતે સપનામાં મને બહુ વેઢા કે સાલા હવે કોઈ દી ગઈશ ને તમે પેલા શબ્દ સાંભળો. શું ભૂલ કરી દેવ પગલીએ? મારો મિત્ર છે, મારે એવું ન કહેવાય પણ મારે કહેવું પડશે દેવ પગલીને. હું એક લાઈન તમે સંભળાવું. ગીત કેવું છે? માનું છે એ તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી એલાહનો તે દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી અંતરની વાત તું જાણે મારી મારે બીજું તને કાંઈ જોને કહેવું પડે ના. તું અંતરની વાત મારી જાણે મારી મારે બીજું તને કાંઈ જોને કહેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી. આ ગીત ગાયું રાતે માતાજી. પણ કે ભાઈ શું ગાસ રાતે? તારી મારી આબરૂનો સવાલ મારી મન કે ભલા તારે આબરૂ નહીં હોય. માતાજી કે બેટા મારે છે કે તું બેની આબરૂ બેટા ભેગી ન કરીશ. તું એવું ગા મારા દીકરા કે આજ મારી આબરૂનો સવાલ મારી તારી મારી આબરૂ હરખી છે? બધું ના. પછી મેં કેન્સલ કર્યું કે હું એક ગીત રોજ ગાતો. મારે તારા પાડે વાંજિયા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારે તારા પાડે આંધળા આવે. મારે રોજ એક ગરબો ગાવાનો જ તે રાતે. માતાજી મને કે શું રોજ રાતે તું ગાશ? તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં કે એટલે લંગડા ને આંધળા. એટલે આ લંગડા આંધળાની વાત ન કરતો. મારા પગ નો હોય હું લંગડો છું નહીં, મારી આંખું હોય હું આંધળો છું નહીં. અર્જુનને કીધું તું કૃષ્ણ ભગવાને કે હું તને દ્રષ્ટિ આપું. એનો મતલબ શું? અર્જુનને આંખું નહોતી નહીં. એના મતલબ એ થાય છે કે હે માં તું અમને એવી આંખું આપજે મેં સારું જોઈ શકી. હે માં તું અમને એવા પગ આપજે મેં સારા રસ્તે હાલી શકી. હે માં અમને તું એવા હાથ આપજો મેં સારા કામ કરી શકી. એની વાત છે. આંખું તો આપણે છે જ તે, પણ આપણી આંખુંને હારી કરી દે, આપણા હાથને હારા કરી દે, એવું કંઈક છે. આ પણ બદલી જશું ધીમે 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 બધું મને ખબર પડી જાય છે. પણ ગીત કેવા હોય ચલી બેલાન સંભળાવી તમને. હું મામાને રજૂ કરું, દેવાયત મામાને. તમે પછી જોરથી રાડ્યું પાડજો બરો. દેવાયત મામા આવે ત્યારે કંઠ ફાટી જાય એટલી. શું કરવા ખબર પડે. દેવાયતભાઈ ખબર આવ્યા અને ગોળ થાય. આમાં ગોળ બહુ થવાનું મને ખબર છે. હમણાં બળી કે બાટ કે બોલે ધડી કે ઝાટ કે બોલો ગાય છે ને ઢગલા થઈ પૈસાના. મારે આમ કોઈ નાખે શું કરવા? બે તમને કંઈ બગાડ્યું હોય કઈ વાંધો નહીં, પાછા ઘરે લઈ જવાય. પણ ધર્મનું કામ છે, તમે બધા નાખજો પૈસા. પણ એક લાઈન તમને સંભળાવી દઉં મારી માતાજીની, પછી આપણે વાળીને ઇનામ આપીને દેવાય મામાને સાંભળી. કારણ કે મને ગમતી ગીત છે. એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેથી લાખાની જોઈ લો પાણી હાલી જેથી લાખાની જોઈ લો પાણી હાલી માતાજી નામા લાખાની જેથી ચૂબો પાણી હાલી જેથી લાખાની જોઈ લો પાણી હાલી માતાજી જેથી લાખાની જુઓ પાણી હાલી લાખાની જેથી જોઈ લો પાણી હાલી માતાજી એ નવલા ખૂણો મેળો મારી નવલા ખૂણો મેળો મારી મડલે રમવા આવો મારી મડલે રમવા આવો આવો રે આવો રંગ પાણી તન જાણી જો તો જાણી ચોરાણી કોપે વિકરાણી નાગણ ગાડી સિંહણ પાણી રોસાડે બ્રતાડી યોગા ધરવાડી દેવગતાડી જય મોગલ માં મસરાડે હાથે હમનો ચૂડો મને રમતા લાગે રૂડો મારી મોગલ માનો મેળો મારી મસરાડી બિલકુલ જાજી વાર નહીં કરતા મેં ઘડિયાળ જોઈને બેઠો હતો 11 મિનિટ આપણે મૂકી દેવાનું કારણ કે અમુક જગ્યાએ મૂકી દેવામાં મજા આવે શું કરવા મારો વિશે જોક્સનો છે મારા જોક્સ કહેવાના હતા પણ હું તો મારો છે અહીંયા પૈસાનો આ પહેલી વાર મને એવું ખોજે છે ને કે ડાયરામાં હું બહુ કલાક બોલ નાખે એવું કંઈ હોતું નથી પણ મારા બોલવાથી 15 મિનિટ વ્યર્થ થઈ જાય જોક્સમાં અને મજા ન આવે જીવદાયક ગ્રુપમાં જરૂર છે આપણે અહીંયા કૌશલ પૈસાની એટલે બધાને કહું છું ફરી એકવાર સ્કેન કરી આવજો બધા અહીંયા ભેગા થઈને 15-20 જણાથી જોરદાર તાળીના ગળાથી વધાવો જેનું નામ આપવાની જરૂર છે જ નહીં નામ તો એનું અપાય જેને કોઈ ઓળખતું ન હોય ને આખું દુનિયા ઓળખે છે દેવતભાઈ ખબર ને એકવાર જોરદાર તાળીના